જગતના નાથનો રથ છે, ત્યારે અનેક દેવી દેવતાઓને આમંત્રણ હોય છે અને અનેક દેવી દેવતાઓ ત્યારે રથનું રક્ષણ કરવા માટે, પ્રજાનું કલ્યાણ કરવા માટે, પ્રભુની સેવા કરવા માટે તમામ દેવી દેવતાઓ ત્યાં આવતા હોય છે. અને તમામ દેવી દેવતાઓ અને ખલાસીઓ ભાઈઓ જે રથને જે ખેંચી રહ્યા છે, એવું કહેવાય કે જે ખલાસી ભાઈઓને તો ભગવાને વરદાન આપેલું છે કે જ્યાં સુધી જગન્નાથજીની રથયાત્રા ચાલશે ત્યાં સુધી એને ખેંચવાનું કામ કેવલ ખલાસીઓનું છે, કેમ કે એમની ઘણી બધી ભક્તિ ભાવથી પ્રભુએ પ્રસન્ન થઈ અને સદૈવ આ વરદાન એમને આપેલું છે. ભગવાનને રથ ખેંચવા માટે કેવલ ખલાસીઓને વરદાન આપ્યું છે. એવું કહેવાય કે ભગવાન જગતનો નાથ એની જો ભક્તિ પૂજા આજના દિવસે જો પૂર્ણ શ્રદ્ધાથી જો કરવામાં આવે છે તો એના જીવનની વ્યાધિ બધી મટી જાય છે. એવું કહેવાય જગન્નાથ કી ઔષધિ ખરી અંત છે ખાય, અંગે પીડા આવે નહીં, વ્યાધિ બધી મટી જાય. એવું કહેવાય કે જીવનની તમામ વ્યાધિ ઉપાધિ જે કઈ દુઃખ દર્દ કષ્ટો જે કઈ માણસના જીવનમાં છે, પણ આજના દિવસે જો પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પ્રભુની પૂજા પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને પ્રભુના જો દર્શન કરશે તો જીવનની બધી વ્યાધિઓ મટી જશે. શક્ય હોય તો આજના દિવસે જય જગન્નાથ જેનો મંત્રોચ્ચારણ કરી અને કમસે કમ 11 માળા તો અવશ્ય કરજો, જેથી પ્રભુની વિશેષ કૃપાઓ તમારા જીવનમાં અવશ્ય પ્રાપ્ત થશે. પ્રફુલભાઈ, આજે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે ખાસ કરી ભગવાનની લીલાનું મહાત્મ્ય છે. પ્રભુની લીલા વિશે તો આપણે વાત કરીએ તો ભગવાનની લીલાઓ શ્રીમદ ભાગવતમાં ઘણી બધી બતાવેલી છે કે ભગવાનની જોડે રાસ રમવા માટે ગોપીઓ એ બેચેન હતી કે પ્રભુ ક્યારે અમને આમંત્રણ આપે અને અમે ભગવાનની સાથે રાસ રમવા જઈએ. પ્રભુની જોડે રહેવામાં પણ એક નસીબ હોય ને એને જ ટૂંકમાં ભગવાનની જોડે રહેવા મળે. રાસ રમવા માટે અનેક ગોપીઓ રોજે રોજ પ્રભુ એમને આમંત્રણ આપે ને એ રમવા માટે આવતા, પણ એક ગોપીને ભગવાને આમંત્રણ ન આપ્યું એટલે ગોપી એના શોકથી એને તાવ આવ્યો ગયો, બીમાર થઈ ગઈ, બેભાન થઈ ગઈ. મનમાં ચિંતા સતાવે કે મને આજે રાસ રમવા નહીં મળે, હું આજે પ્રભુને નહીં જોઉં, અને એ વેદના અને દુઃખના કારણથી બેભાન અવસ્થામાં આવી જાય છે. ત્યારે ત્યાં ગોકુળની અંદર એક ડોશીમાં હતા જે વૈદ્ય તરીકે જયારે કોઈ બીમાર થાય ત્યારે એ માજીને બોલાવવામાં આવતા અને માજી કંઈક દવા કરે લોકો સાજા થઈ જતા. ત્યારે માજીને ત્યાં બોલાવવામાં આવ્યા અને કીધું છે કે આ બેન બેભાન અવસ્થા થઈ ગઈ છે, હવે તમે અમને સાજા કરો. માજીએ જાદુ ટોણા કર્યું, મંત્ર બોલ્યા, ઔષધિ ખવડાવી, પણ ગોપીને ભાન ના આવ્યું. ત્યારે બધાને ખબર છે કે સૌથી વધારે મોટો જાદુગર તો એક કૃષ્ણ છે, એને તો અનેક લીલાઓ કરી છે, અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે, એનામાં કંઈક તાકાત છે. તો હવે કૃષ્ણને બોલાવો, કનૈયાને બોલાવો તો આ ગોપીને કદાચ સાજી કરશે. કૃષ્ણને બોલાવવામાં આવ્યો. ભગવાન જાણી ગયા કે આ બેભાન થવાનું કારણ શું છે, કે આને આમંત્રણ મળ્યું નથી એટલે આ બેભાન દુઃખના કારણથી, એ શોકના કારણથી આ બેભાન થઈ છે. ભગવાને ગોપીના કાનમાં જઈને કીધું કે આજે સાંજે રાસ છે અને તારે આવવાનું છે, પણ વાત કોઈને કરતી નહીં. આટલું ખાલી કાનમાં કીધું અને ગોપી સાજી થઈ ગઈ, કૂદવા લાગી. બધા વિચારમાં પડી ગયા, જય કનૈયા લાલ કી, ભગવાન કનૈયાનો નાદ થવા લાગ્યો. એટલે ડોશી વિચારમાં પડી કે આ કનૈયાએ તો એવો શું મંત્ર ફૂક્યો કે જેના કારણથી આ બેઠી થઈ ગઈ. હું ઘણા ટાઈમથી આટલી બધી દવાઓ કરું છું તો એ ઉભી ના થઈને કનૈયા જોડે કંઈક દવા છે, કંઈક વિદ્યા છે. ડોશીએ પૂછ્યું કનૈયાને કે આ કઈ વિદ્યા હતી? કનૈયો કે હું ના કહું. ઓલી જે ગોપી હતી એને પૂછવામાં આવી, ગોપીએ કીધું કે હું ના કહું. ડોશી વિચાર કરે કે આ વિદ્યા તો મારે જાણવી તો છે જ, કનૈયાની લીલા કઈ છે. એક દિવસે ડોશી પોતે બીમાર થઈ જાય છે અને ઘણી બધી દવા કરી તો ડોશી જાણી જોઈને ઉભી થતી નથી, કેમ કે એને મંત્ર જાણવો તો એ વિદ્યા જાણવી હતી. એટલે કનૈયાને બોલાવવામાં આવ્યો. કનૈયા, આ માજી બીમાર થયા છે, કઈ કામને બેઠા કર. કનૈયો વિચાર કરે, કનૈયો જાણી ગયું કે આ માજી છે નાટક કરે છે, આ ઢોંગી છે. કનૈયા વિચાર કરે કે હમણાં 2 મિનિટમાં માજી ઉભા થશે. જોરથી કનૈયો બોલે છે કે લાવો મોટો એક ધોકો લાવો, એક દંડો લાવો અને ડોશીને 2-3 દંડા મારો એટલે ડોશી ઉભી થઈ જશે. અને જેવું કનૈયા અવાજ સાંભળ્યો, ઓલી ડોશી જે પડી હતી સૂતી એને અવાજ સાંભળી લીધો, કનૈયો હવે ધોકો મને મારવાનો છે, તરત ઉભી થઈ ગઈ વગર ધોકે. એટલે મતલબ કે એ ડોશી જે હતી એ કનૈયાને જાણવા માંગે, પણ પ્રભુ જે છે એ તો જગતનો નાથ છે, બધાની મનની વાતો જાણે છે કે કોણ ઢોંગી છે, કોણ સાચો છે. તો હંમેશા વાત અહીંયા એ આવે છે કે જીવનની અંદર ઘણા લોકો પૂજાપાઠ ભક્તિ કરતા હોય છે પણ ઢોંગ નહીં કરતા. પૂજાપાઠ કરો, જે કંઈ પૂજા કરો એ હૃદયથી તમે પ્રભુને ભજો. જો હૃદયથી તમે ભગવાનને ભજશો તો એ પ્રભુ તમારા જીવનના બંધનમાંથી તમને
મુક્તિ કરી આપશે. એવું કહેવાય, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે જઠરે શયનમ. જીવનની તકલીફોમાંથી ભગવાન મુક્તિ પ્રદાન કરશે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ તો જીવનમાં જે કોઈ દુશ્મનો છે એ પણ બધા દૂર થઈ જશે. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા હો કિરતાલ કી તો બાલના બાકા હોય. એવું કહેવાય કે જો ભગવાનની જો કૃપા તમારી ઉપર, તમારા પરિવાર ઉપર થઈ જાય તો જીવનમાં કોઈ પણ જાતની તકલીફ તમને આવતી નથી. તો જીવનની અંદર હંમેશા ભગવાનની જે કઈ ભક્તિ કરો એ સાચા હૃદયના ભાવથી પ્રભુની ભક્તિ કરજો તો પ્રભુએ તમામ વ્યક્તિઓની ઈચ્છા પૂર્ણ કરી છે ને તમારી જીવનની પણ બધી વ્યાધિઓ મુક્તિ પ્રભુ અવશ્ય તમને કરશે. પ્રફુલભાઈ, જે રીતે આપણે રામને મર્યાદા પુરુષોત્તમ ભગવાન કહીએ છીએ તે રીતે કૃષ્ણને શું કહી શકાય, અને રામ જે રીતે મર્યાદા પુરુષોત્તમ છે, રામ અને કૃષ્ણ વચ્ચેનો શું ભેદ છે? બહુ સુંદર આપણે પ્રશ્ન કરે છે. રામ અને કૃષ્ણ, રામ જે છે જેને મર્યાદા પુરુષોત્તમ તરીકે આપણે ઓળખવામાં આવે છે, ભગવાને દરેકની વાતોને માની છે. જ્યારે એવું કહેવાય કે પોતાના પિતાજીએ જ્યારે આદેશ આપ્યો રાત્રે રામને કીધું કે રામ તને અયોધ્યા નહીં મળે, તારે વનમાં જવાનું છે. અયોધ્યાનો જે રાજા બનવાનો હતો રામ, બીજા લોકો શું કરે, ના હું રાજા બનીશ જ, પણ ભગવાને એવું નથી કર્યું. મર્યાદા રાખી છે પિતાની કે મારા પિતાજીએ મને કીધું છે વનમાં જવાનું છે. મર્યાદા રાખી અને પિતાના કહ્યા પ્રમાણે પ્રભુ રામજીએ પોતાની અયોધ્યાને છોડીને વનમાં ગયા છે. તમે જો કે બધી જગ્યાએ ભગવાનની મર્યાદા અહીંયા જોવા મળે છે. નગર ચર્યા માટે જ્યારે પ્રભુ રામ જ્યારે પોતાના અયોધ્યામાં ગયા હતા ત્યારે ધોબીએ જે મેણું માર્યું હતું એ પણ પ્રભુએ સાંભળ્યું અને ત્યાં એ એવું કહેવાય કે રાજ્યના જે લોકો છે અને ભગવાન રાજા એ રામ હતા. રાજાનો એક નિયમ છે કે પ્રજાનું કલ્યાણ કરવું. રાજાએ અહીંયા જ્યારે રાતના દિવસે યાત્રા માટે નીકળ્યા ત્યારે એમણે સાંભળ્યું કે ધોબીએ મેણું જે માર્યું એના પ્રમાણે ભગવાને ત્યાં પણ મર્યાદા રાખી છે અને રાજ્યના કલ્યાણ હેતુસર પોતાની પત્નીને પણ પ્રભુએ ત્યાં ત્યાગી છે. વાત કૃષ્ણની કરીએ તો કંઈક વસ્તુ અલગ જ છે. રામનો જે જન્મ હતો એ તો સુખી પરિવારમાં અને જન્મની છતાંય રાજપાટમાં મહેલમાં એમનો જન્મ થયો હતો, મર્યાદા પુરુષોત્તમ હતા. પણ કૃષ્ણનો જન્મ જ એક જેલમાં થયો છે. જન્મથી જ જેને દુઃખ પડ્યું છે. એવું કહેવાય કે કૃષ્ણએ જીવનમાં બહુ દુઃખ સહન કર્યું છે. શરૂઆતથી જન્મ જેનો જેલમાં થયો હોય કેટલું દુઃખ પડે. જન્મના સાથે જ માતા પિતા પણ જેલમાં. જેવો જન્મ થયો ત્યારે એવું કહેવાય કે યમુના નદી ભયંકર જે પ્રવાહમાં જતી હતી એમાંથી પોતાને જવું પડ્યું. વરસાદ આવે છે, જન્મનું જે બાળક હોય જન્મનું એની ઉપર ભયંકર જો વરસાદ પડતો હોય તો કેવી હાલત થાય. એ બધા કષ્ટો પ્રભુએ ગ્રહણ કર્યા છે અને ભગવાને જે ખોટા રિવાજો હતા એનું ક્યારેય માન રાખ્યું નથી. જેમ કે વરસાદનો જ્યારે સમય થતો ત્યારે એ ગોકુળજનો બધા ભેગા થઈ ઇન્દ્રદેવને પૂજા કરતા હતા. ત્યારે ભગવાને ત્યાં મર્યાદાનો અનાદર કરી છે, મર્યાદા ભંગ કરી છે અને કહ્યું છે કે આ ખોટા રીતિ રિવાજોને બંધ કરો. ઇન્દ્રની પૂજા ના કરો, તમે આ પર્વતની ગોવર્ધનની પૂજા કરો. કેમ કે તમે જે જીવો છો એ ગાયો તમને જે દૂધ આપે છે અને ગાયોનું ભરણ પોષણ એ આ પર્વત આ ગોવર્ધન કરે છે. જેની ઔષધિઓ ગ્રહણ કરી અને ગાયો તમને દૂધ આપે છે. તો તમારા માટે અન્નદાતા જીવનદાતા તો ગોવર્ધન કહેવાય, ઇન્દ્ર નહીં. એટલે ત્યારે ભગવાને ઇન્દ્રનું અપમાન કરી અને જે ગોકુળના લોકો હતા તેમને સાચી દિશા બતાવી છે. જે માણસ સાચી દિશા બતાવે ને એને જગન્નાથ કહેવાય, એને જ પરમાત્મા કહેવાય. ખોટા માર્ગેથી સાચા માર્ગ ઉપર લઈ જાય એને પ્રભુ કહેવાય. તે દિવસથી ગોવર્ધનની પૂજા શરૂઆત થઈ છે. જ્યારે ગામમાંથી જ્યારે કંસને લોકો કર આપવા માટે જતા હતા, માટલીની અંદર દૂધ દહીં ઘી મધ બધું ભરીને કંસના મહેલમાં જે પહોંચાડતા હતા, ભગવાને ત્યાં પણ મર્યાદાનું અનાદર કરી અને મર્યાદા ભંગ કરી છે. એ જે રીતિ રિવાજો હતા કુરિવાજોને બંધ કરાવે છે, માટલીઓ ફોડી નાખી અને ભગવાને ત્યાંથી બંધ કરાવે છે. આજથી કોઈ વ્યક્તિ કર આપવા માટે મથુરામાં નહીં જાય અને એ રીતિ રિવાજોને પણ ભગવાને બંધ કર્યા છે અને લોકોને સારી જીવન જીવવાની દિશા એ બતાવનાર એ જ જગન્નાથ, એ જ પરમાત્મા. એવું કહેવાય કે જે કંસ જે છે એ દુરાચારી હતો, પાપી હતો
કંસ એટલે શું? શબ્દને પકડીએ. કંસ, ક એટલે સુખ અને સ એટલે સંહાર. જે માણસ પોતાના સુખનો સંહાર કરે એને કંસ કહેવામાં આવે. જેનો સારો સમય હોય ને તો સારા સમયમાં હંમેશા ભોગવી લેવું. સારા સમયની અંદર બહુ ઝઘડા ક્લેશ જીવનમાં નહીં કરવાના. જો અતિશય સંપત્તિ હોય, સારો સમય તમારી જોડે છે તો સમયનો સદુપયોગ કરો, નહીં તો ક્લેશ થશે, તમારા સુખનો સંહાર થશે. તો જીવનમાં બને ત્યાં સુધી પ્રભુ ભક્તિ રાખજો અને ભગવાને જે આપ્યું છે તેમાંથી તમારું જીવન સારી રીતે તમે જીવજો. બહુ લોભ વેરા પણ જીવનમાં બહુ કરવા નહીં. જેટલું પ્રભુ આપણને આપે છે એનો સદુપયોગ સમય અનુસાર કરતા રહેવું. બહુ ભેગું કરી માણસ મરી જાય અંતે સાપ બનીને ભટકતા હોય છે. તો જીવનની અંદર જેટલું પરમાત્મા આપે છે એ સમજવાનું પ્રભુની કૃપાથી મળ્યું છે ને એને સારી રીતે ભોગવવું એ આપણી ફરજ છે. તો જીવનમાં જે કંઈ પરમાત્મા આપે એને ભોગવજો અને પ્રભુએ જે રસ્તો, જે માર્ગ બતાવ્યો છે પ્રભુ ભક્તિનો, એની ઉપર ચાલજો. જીવનમાં ઘણું બધું તમને સુખ પ્રાપ્ત થશે. પ્રફુલભાઈ, જે રીતે તમે અગાઉ વાત કરી કે જો ભગવાનની ભક્તિ કરો તો તમે દિલથી ભગવાનની ભક્તિ કરજો, ઢોંગ ન કરતા. આ પ્રસંગે એક કોઈ ભગવાન અને ભક્ત વચ્ચેની કોઈ એવી ગાથા, કોઈ પ્રસંગ વર્ણવશો? બહુ સુંદર પ્રશ્ન છે. જે ઘણા લોકો મૂર્તિને જે માનતા હોય છે મૂર્તિ સ્વરૂપે, ત્યારે મને એક શ્રીમદ ભાગવતનું એક દ્રષ્ટાંત મને યાદ આવે છે કે એક વૈષ્ણવની વાત મને યાદ આવે છે કે વૈષ્ણવ ભગવાન ઠાકોરજીની બહુ સેવા પૂજા કરતા હતા અને એ વૈષ્ણવ એક દિવસે બજારમાંથી સરસ મજાનું લાલાનું સ્વરૂપ લાવીને પોતાના ઘરમાં બિરાજમાન કરે છે અને ભક્તિ કેવી કરે છે? અતિશય ભક્તિ કરે છે. સવારે વહેલા 5 વાગે ઉઠે, પોતે સ્નાન કરી ભગવાનને સ્નાન કરાવે, પોતે પેલા ભૂખમાં કઈ ભોજન લે, પેલા ભગવાનને ભોજન કરાવે, પોતે બ્રશ કરે તો પેલા ભગવાન લાલાને બ્રશ કરાવે. એવું બહુ ચુસ્ત ભક્તિ એ ભગવાનની કરતો હતો. પોતે કંઈ પણ જમે તો પેલા ભગવાનને જમાડે. પણ 2-5 વર્ષ સુધી એને ભક્તિ કરી પણ એને કોઈ ચડતી આવી નહીં. ત્યારે તે ભક્તે એક ભૂદેવને બોલાવ્યા અને ભૂદેવને કહે છે કે હે ભૂદેવ, મને કઈક રસ્તો બતાવો. આટલી હું ભગવાનની ભક્તિ કરું છું તો મારું સારું થતું નથી, હવે કઈક મને રસ્તો બતાવો. અને ઘણી વખત એવું કહેવાય કે માણસ જેવો હોય ને એવા જ એના પાછા ભૂદેવ પણ મારા જેવા જ મળે. હો, એને ભૂદેવ પણ એવા મળે. એમને કીધું ભાઈ તારે ભગવાનથી લેણું નથી, લાલાથી. તું એક કામ કર, માતાજીને પૂજા કર અને તારું સારું થશે. એ વૈષ્ણવે ભગવાન લાલાને એક મંદિરમાં બિરાજમાન કરી, દ્વાર બંધ કરી દીધા, માતાજીની મૂર્તિ લાવ્યો, એની પણ સરસ મજાની એવી પૂજાપાઠ કરવા લાગ્યો. અને એક દિવસે જયારે બજારમાં ગયો ત્યારે સરસ મજાનું અત્તર લાવ્યો અને એ ભગવાન માતાજીના મૂર્તિના સ્વરૂપો લગાડવા જાય ત્યારે વૈષ્ણવને વિચાર આવ્યો છે કે મૂર્તિનું જો આ અત્તરનું ઢક્કણ જયારે હું ખોલીશ તેમાંથી સુવાસ નીકળશે. ને અત્તર લાવ્યો છું કોના માટે? માતાજી માટે. પણ આની સુવાસ ઓલો લાલો જો મંદિરમાં બેઠો લેશે તો? પ્રફુલભાઈ, આપને રોકવા માંગીશ કારણ કે